વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આર્થિક વિકાસની તમામ જે પદ્ધતિઓ વિશે છેલ્લે ભણ્યા કે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર પદ્ધતિનો ઉલ્લેખ કર્યો. હવે આપણે 9મો ચેપ્ટર અને વન્ય અને વન્યજીવ સંસાધન 4 માર્કનો પાઠ છે, જેમાં 2 માર્કનો એક પ્રશ્ન, એક ઓબ્જેક્ટિવ એટલે કે ટૂંકો પ્રશ્ન અને એક મેપ એટલે કે નકશો આની અંદરથી પૂછવામાં આવશે. તો વન્ય અને વન્યજીવ સંસાધન દેશમાં ખૂબ જ ઉપયોગી છે. તો જેના વિશે જોઈએ, માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારે છે. કારણ કે મિત્રો, આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પર્યાવરણની ખૂબ જ જરૂર છે અને જેટલા કુદરતી સંસાધનો આપણને વધુ પ્રાપ્ય થશે એટલું માનવ જીવન ધોરણ જે છે એ આપણને વધારે અનુકૂળ આવશે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છે. વર્ષોથી આપણે જંગલો સાથે ખૂબ તાલમેલથી કામ કરી રહ્યા છે. જેટલા આપણા વન્ય અને વન્યજીવ સંસાધનોને બચાવીશું એટલી આવનારી પેઢીને એનો સીધો ફાયદો થશે. જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન ગણાય છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય એટલે કે સમૂહ ગણવામાં આવે છે. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, તેને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે. એટલે કે જંગલોની અંદર જે પણ વનસ્પતિ ઉગે છે, જે પણ છોડવા ઉગે છે, એ માનવીના સહયોગ વિના સ્વતંત્ર જે ઉગે છે એને અક્ષત વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. જે સુંદરવન વેસ્ટ બંગાળ, થરનું રણ રાજસ્થાન, જે દૂરના જે વિસ્તારો જે છે ત્યાં તમને માત્ર અલ્પ પ્રમાણમાં વનસ્પતિનું જે પ્રમાણ જોવા મળે છે. જંગલોનું વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. જે આપણે આબોહવાને ધોરણ 9માં ભણી ચૂક્યા. અહીં વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો જોવા મળે છે. તો પહેલાં જે છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. જેમાં 1 અનામત, જંગલ, 2 સંરક્ષિત જંગલ, 3 અવર્ગીકૃત જંગલ, હવે વહીવટી દ્રષ્ટિએ જંગલના 3 પ્રકારો છે. અનામત જંગલ. આ પ્રકારના જંગલોમાં સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. તેમાં લાકડા કાપવા કે વીણવા અને પશુચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ છે.
એટલે કે અનામત જંગલો જે છે જેની વાત કરીએ છે તો સરકાર સંપૂર્ણ નિયંત્રણ પર હોય છે અને તેમાં લાકડા વીણવા, કાપવા કે પશુને ચરાવવાની સખત મનાઈ છે. કુલ વિસ્તારમાંથી આ જે છે 54.4% જંગલોનું પ્રમાણ છે. જેટલા જંગલો છે દેશમાં, જેમાંથી 54.4% જંગલોનું પ્રમાણ છે. ત્યાર પછી સંરક્ષિત જંગલો. આ પ્રકારના જંગલો દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરે છે. વૃક્ષોની હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ જે છે એને ચરાવવાની છૂટ છે. એટલે સંરક્ષિત જંગલોની અંદર સ્થાનિક આજુબાજુ રહેનારા લોકોને ઈંધણ માટે, અન્ય ઉપયોગ માટે લાકડાનો છૂટ છે, પશુ ચરાવવાની છૂટ છે, જે કુલ વિસ્તારમાંથી 29.2% જંગલોનું પ્રમાણ છે. અવર્ગીકૃત જંગલો. આ પ્રકારનું જંગલોનું વર્ગીકરણ હજુ થયું નથી. એ વૃક્ષો કાપવા કે પશુ ચરાણ ઉપર કોઈ પ્રતિબંધ જોવા મળતો નથી, જે કુલ વિસ્તારમાંથી 16.4% જંગલોનું પ્રમાણ જોવા મળે છે. હવે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, જેના પણ 3 વિભાગો છે જે આપણે જોઈએ. માલિકી, વહીવટ, વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જે પણ 3 છે. ફર્સ્ટ, રાજ્ય માલિકીનું જંગલ. સેકન્ડ, સામુદાયિક વન. થર્ડ, ખાનગી જંગલ. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય અને કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલો આ વિસ્તાર જોવા મળે છે. એટલે કે રાજ્યની જે માલિકીની વાત કરીએ છીએ એ સમગ્ર જેનું નિયંત્રણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે, જે દેશના મોટાભાગના જંગલ વિસ્તારમાં આ પ્રકારનો જોવા મળે છે. સામુદાયિક જંગલ. આ પ્રકારના જંગલો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જેમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. અહીંયા જોઈએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારનો સમાવેશ થાય છે. આમાં જે છે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત જેનું નિયંત્રણ કરે છે. ખાનગી. આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીનું હોય છે, જેમાં ઓરિસ્સા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ આ પ્રકારના જંગલો છે. આ પ્રકારના જંગલો, ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત એટલે છૂટા છવાયા અને કેટલાક ઉજ્જડ અવસ્થામાં જોવા મળે છે. જે ભારતમાં ખાનગી જંગલોનું જે પ્રમાણ છે એ મેઘાલય, ઓરિસ્સા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વિશેષ જોવા મળે છે.
ઉજ્જડ તો વિદ્યાર્થી મિત્રો, આપણે માલિકી, વહીવટી, હેતુસર જંગલોના પ્રકારો જે જોયા, હવે એનાથી આપણે નિર્વિલીનીકરણ જંગલો જે છે જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે ભારતની અંદર જંગલ વિનાશની શું અસરો જોવા મળે છે. તે નિર્વિલીનીકરણ એટલે કે જંગલ વિનાશ, આપણે નવો મુદ્દો અહીંયા શરૂ કરી રહ્યા છે કે જંગલ વિનાશ, જેને બીજી ભાષામાં નિર્વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નિર્વિલીનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, અત્યંત ઊંચા દરે થતું જંગલ વિનાશ આપણા દેશને નહીં પણ સમગ્ર વિશ્વની સૌથી મોટી સમસ્યા ગણવામાં આવે છે. કારણ કે જંગલનો વિનાશ જેટલો વધુ થશે એટલી જે છે માનવ સંપત્તિમાં ઘટાડો થશે અને માનવને પર્યાવરણનો વધારે ઉપયોગ કરવા માટે જંગલનો અથવા જંગલોની સંપત્તિ વધારે હોવી અનિવાર્ય છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય છે. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપ થતા વિનાશની તુલનામાં નવગણ્ય ગણી શકાય છે. એટલે કે આપણે ઓછામાં ઓછો જંગલોનો નાશ કરવો જોઈએ, બને ત્યાં સુધી એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, તો આવનારી પેઢીને આપણે આ પર્યાવરણને આપી શકીએ છીએ. એની અસરો શું જોવા મળે છે? તે નિર્વિલીનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. હરિતગૃહ પ્રભાવની એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોનું પ્રમાણ ઘેરું બને છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધે છે. એટલે વૃક્ષો છૂટાછવાયા વધુ જોવા મળે છે, જેના કારણે ખેતીની ફળદ્રુપતા ઘટે અને દ્વીપકલ્પીય ભારતના જંગલો મોટા પાયા પર થયેલું જંગલોનું નાશ, જે વિસ્તાર ખૂબ જ ઘટેલો જોવા મળે છે. એટલે કે ધીમે ધીમે નદીઓમાં પૂર આવે છે, જેના કારણે જંગલોનો વિનાશ વધુ જોવા મળે છે. વળી અનેક સજીવો પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. એટલે કે જંગલમાં રહેનારા ખાસ કરીને હિંસક જે પ્રાણીઓ છે તે એ સિવાયના પણ પશુઓ જે છે એ પોતાનો આવાસ એ પણ એક ગુમાવે છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં વસવાટના ક્ષેત્રોમાં તરફ આવી ચડે છે. એટલે કે આપણે જોઈએ તો હોય છે સાસણગીરમાં, ગુજરાતમાં, જૂનાગઢની નજીક જે લોકો આજુબાજુ રહે છે ત્યાં સિંહ, જંગલો નાશ થાય જેના કારણે માનવ વસવાટની નજીક આવી જાય છે, એના પશુઓને પરખી જાય છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓનું મારણના બનાવો વધી રહ્યા છે. જે આપણે જોઈ રહ્યા છે કે ધીમે ધીમે દેશમાં જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે, માનવ વસ્તી વધી રહી છે અને એના કારણે વન્યજીવોને સૌથી મોટું નુકસાન જોવા મળે છે. કારણ કે વન્યજીવોને પણ ખોરાક અને પાણીની પણ જરૂરિયાત પડે છે, વસવાટની જરૂરિયાત પડે છે. એટલે એનું પ્રમાણ ઘટવાના કારણે હવે ધીમે ધીમે માનવ વસવાટ તરફ હિંસક પ્રાણીઓ જોવા મળે છે. એના પછી નવો મુદ્દો છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનનો હાથ ધરવા, તેથી લાકડાના વપરાશ ઘટતા વનો બચી શકે છે. એટલે કે વિશેષ
જેટલા લાકડાના સ્થાને વૈકલ્પિક વ્યવસ્થા હોય જેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી જંગલનું લાકડું આપણે બચાવી શકીએ. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જેવા વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેવી જગ્યાએ જ નવા વૃક્ષોની પ્રજાતિ વૃક્ષો વાવવા જોઈએ. એટલે એવું કહેવાય છે કે જેટલા વૃક્ષો વાવો, જેટલા વૃક્ષો કાપો છો એના કરતાં ડબલ ઉછેરવામાં આવે તો આપણું જે વાતાવરણ છે એ હંમેશના માટે જળવાઈ રહે છે. અપરિપક્વ વૃક્ષોને કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. એટલે કે જે ઉંમર નથી થઈ, નાના છે, કાચા છે, એને કાપવા ઉપર હંમેશા પ્રતિબંધ હોવો જોઈએ સરકારના માધ્યમથી. તો જે છે વૃક્ષો કપાતા અટકી શકે છે. જે ઉદ્યોગો જંગલમાંથી કાચા માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. જે ઉદ્યોગો કાગળ બનાવવા માટે કે અન્ય ઉપયોગ માટે જે વધારે કાચું મટીરિયલ મેળવે છે એને ચોક્કસ ક્ષેત્રનું જાણ થવી જોઈએ કે એને એટલા વધારે જે છે એ વૃક્ષો ઉછેરવા જરૂરી છે. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. કારણ કે તમે ઇકો ટુરિઝમનું જે છે આયોજન કરો છો ત્યારે ઘણા બધા વૃક્ષો નાશ પામે છે. ત્યારે તમારે એવું આયોજન કરવું જોઈએ કે વૃક્ષોને ઓછામાં ઓછું નુકસાન થાય અને જનતાને વધારે એનો લાભ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. અને જેથી કરીને એટલા સારા નિયમો બનાવવામાં આવે તો દેશને ફાયદો થઈ શકે છે. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિનું કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે એ સિવાયના ચોમાસા સમય દરમિયાન ખાસ કરીને જુલાઈ માસ વન મહોત્સવ જે કહેવામાં આવે છે તો એમાં તમામ જનતાને વૃક્ષો જે છે સરકાર તરફથી આજે વર્તમાનમાં ફ્રી આપવામાં આવે છે. ઘણી બધી સંસ્થાઓ પણ સેવાકીય સંસ્થાઓ જે ખૂબ સારી રીતે વૃક્ષોને આપે છે ફ્રીમાં. તો આમ જનતાએ જેનો લાભ લઈ ઉછેરવા જોઈએ. તે આપણને કાર્બન ડાયોક્સાઇડ ઘટે, ઓક્સિજન વધે અથવા પર્યાવરણ શુદ્ધ થાય એવા આપણા પ્રયત્નો છે. શાળા કોલેજમાં શીખવવામાં પાઠ્યક્રમો એટલે કે અભ્યાસક્રમની અંદર વિગતો સમાવી વન સંરક્ષણ વિશેની જરૂરી સમજાવવા જોઈએ. એટલે કે અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે એને તમામ સિલેબસની અંદર પર્યાવરણ વિશે, વૃક્ષો વિશે, જંગલો વિશે એનો પાઠ હોવો જોઈએ, અભ્યાસક્રમ હોવો જોઈએ. જેને કંઈ બાળકોને સમજ આવે તો એટલું જ એ વૃક્ષોનું બાળકો ઓછું નુકસાન કરી શકે. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિકરણ, વનીકરણ, કૃષિ વનીકરણ કે આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. ખાસ અહીં કહ્યું છે ઘાસચારા કે બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ સમાજના લોકોને સાથે રાખવા જોઈએ, કૃષિ વનીકરણ કરવું જોઈએ. યોગ્ય પગલાં ભરવાથી વૃક્ષોનો જે છે આપણે બચાવ કરી શકીએ છીએ. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ એટલે સીએનજી વગેરે જ વિકલ્પો જે છે એ અપનાવવા જોઈએ. અહીંયા ખાસ વાત કરી છે જે સ્થાનિક લોકો જે બળતણનો ઉપયોગ કરે છે લાકડાનો, તો એની જગ્યાએ સૌર ઉર્જા એટલે સોલર સિસ્ટમ, કુદરતી વાયુ એટલે સીએનજી ગેસ વૈકલ્પિક સ્વરૂપે જેનો આપણે ઉપયોગ કરીએ તો એનો ફાયદો આપણને થઈ શકે છે. વન સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ કરવો, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષને દૂર કરવાથી તંદુરસ્ત વૃક્ષોનો વિકાસવી ઝડપી પ્રક્રિયા લઈ શકે છે. વાત તો સાચી છે એ મિત્રો કે કીટકોથી જે વૃક્ષો નુકસાન કરે છે એને આપણે દૂર કરી દેવા જોઈએ, કાપી દેવા જોઈએ. ત્યારબાદ નવા વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. દાવાનળથી થતાં ભારે નુકસાન થાય તો એની જગ્યાએ નવા વૃક્ષોનું આપણે રોપણ કરવું જોઈએ. દાવાનળ જંગલની અંદર બે વૃક્ષો સ્પાર્ક થવાના કારણે આગ લાગે છે તો એને હોલાવવા માટેની પણ વ્યવસ્થા હોવી જોઈએ સરકાર તરફથી. અને સ્વતંત્ર અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ.
એટલા માટેની વ્યવસ્થા જે છે એ હંમેશના માટે અલગ હોવી જરૂર છે. જેટલી વ્યવસ્થા સારી હોય એટલો દેશનો વિકાસ વધુ જોવા મળે છે. પશુચરણ માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. એટલે પશુ જે છે જંગલમાં ખાસ ન જાય, કારણ કે એને પગની ખરી જે છે જેનાથી ઘાસ તૂટે છે, છોડવા તૂટી જાય છે, પશુ ક્યારેક વૃક્ષોને નુકસાન પહોંચાડે છે, તો એની જગ્યા વિશેષ અલગ હોવી જરૂરી છે. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થો, જંગલ વિસ્તારમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા પ્રવાસ દુર્ગમ થતાં હજારો યાત્રિકો પહોંચે તે સમયે થતો કચરોનો યોગ્ય નિકાલ થવાથી જંગલ દૂષિત થાય છે. ક્યારેક ક્યારેક આપણે જૂનાગઢમાં ગિરનાર જે છે જેની પરિક્રમા 3 દિવસ માટે યોજાય છે, જે પણ કચરો છે પરિક્રમા પૂર્ણ થાય ત્યાર પછી જે છે એ આપણી સંપૂર્ણ કચરો વીણી અને યોગ્ય જગ્યાએ નાખી દેવો જોઈએ, જેથી જંગલનો જે છે નાશ ઓછો થઈ શકે છે. પછી એના પછીના મુદ્દામાં જોઈએ વૈવિધ્યસભર વન્ય જીવન. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યતાને કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ, વનસ્પતિઓ વિવિધતા જોવા મળે છે. એટલે આપણા દેશમાં અલગ અલગ જે છે જંગલના વિસ્તારો જે છે ત્યારે જીવજંતુ, પશુ પક્ષીઓ, વનસ્પતિઓની પણ વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. વિશ્વમાં પ્રજાતિઓનું જે પ્રમાણ છે, વિશ્વમાં પ્રજાતિનું જે પ્રમાણ છે, વિશ્વમાં પશુ પંખીઓ ની જાતિઓ 15 લાખથી વધુ, 15 લાખ જેટલી છે, જેમાંથી ભારતમાં 81,251 જેટલી આપણને જાતિઓ જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં વિશ્વમાં 12મું સ્થાન ધરાવે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ એટલે કે જે સારા જે પ્રાણીઓ છે અને સાચવવાની જવાબદારી આપણી છે, તો વિશ્વની અંદર જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણો જે ક્રમાંક છે 12મો છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. તો ખાસ કરીને એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો વિશે જોવા મળે છે. આફ્રિકામાં ચરક, ચિકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી બ્રોગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એક જાત એટલે કે વાંદરાની એક જાત વગેરે પણ જોવા મળે છે. તો મિત્રો આ જે છે એ ખાસ અલગ અલગ પ્રકારના વન્યજીવો, પ્રાણીઓ, પશુઓ પણ આપણને જોવા મળે છે. ભારતના જૈવ વિવિધતામાં કાળા રંગના રેન્જ, એકશીંગી ભારતીય ગેંડા, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ગોરાડ, બાજ, કલકલિયો અને સારસ અને સુરખાબ પણ જોવા મળે છે, જે ભારતના મુખ્ય છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતા હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતા
લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે જે દુનિયાના વર્તમાન સમયમાં જે માત્ર ભારત દેશમાં જોવા મળે છે, જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે, એટલે કુદરતી રીતે રહે છે. વાઘ અને સિંહ શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર લગભગ 2.5 લાખ કરતાં વધારે પશુ પંખીઓ જે છે જોવા મળે છે. 2.5 લાખ કરતાં વધારે પક્ષીઓનું પ્રમાણ જે છે એ રાજસ્થાન ભરતપુરમાં જોવા મળે છે. ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવી વિસ્તારમાં અસંખ્ય આયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો કાઢવા માટે આવે છે. જે સુરેન્દ્રનગરથી નજીક અને અમદાવાદ, રાજકોટથી અમદાવાદ જતા વચ્ચે સાણંદથી બિલકુલ નજીક નળ સરોવર, જ્યાં વિદેશી પક્ષીઓ આવે છે, જે શિયાળામાં વહેલી સવારે તમે જોવા જાઓ તો એનો લાવો છે તમે જોઈ શકો છો. ઓરિસ્સાના દરિયા કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે, જે ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે, એટલે અલગ અલગ પ્રકારના નાગ પણ જોવા મળે છે. લુપ્ત થતું વન્યજીવન. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતો, જે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ ને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતો હતો. જે આજે ગુજરાતના જંગલોમાં વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે. ભારતના જંગલોમાં ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની પ્રજાતિઓ હવે ભાગ્યે જ આપણને નજર પડે છે, જેમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. તો આ બધા પક્ષીઓ જે છે ધીમે ધીમે ભારત દેશમાં જંગલોનો નાશ થવાના કારણે આ પક્ષીઓ જે છે એ લુપ્ત થયા છે, નાશ પામ્યા છે. કદાચ ભવિષ્યમાં નહીં પણ જોવા મળે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમય વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટો ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતો નથી. એટલે કે વ્યાપક એટલે વધુ હતો, જે આજે તમને દુર્લભ થઈ ગયો છે અથવા ઓછો જોવા મળે છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ એટલે કે મગરની એક જાતિ છે. ગંગે ડોલ્ફિન એક પણ એ માછલીની એક પ્રજાતિ છે. અસ્તિત્વ આજે ભારે સંકટ છે. એટલે કે નદીઓના મીઠા પાણીમાં મગરની પ્રજાતિ, જુદા જુદા પ્રકારની માછલીઓ, જે આજે ભારે સંકટ આપણને જોવા મળે છે. ઓરિસ્સા, ગુજરાત વગેરે રાજ્યોમાં દરિયા કિનારે ઈંડા મૂકવા આવતા દરિયાઈ કાચબાઓની સંખ્યા સતત ઘટાડો જોવા મળે છે. ઓરિસ્સા અને ગુજરાતમાં રાજ્યના દરિયા કિનારો જે છે, જ્યાં કાચબાઓ જે છે ઈંડા મૂકવા આવે છે, જેનો સતત ઘટાડો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી વગેરે જે નદીઓ જે છે, જે આપણને જળબિલાડી છે તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. તો આટલા સુધી આપણે મિત્રો રાખીએ છીએ. બાકીનું જે છે એ નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો આટલા સુધીનું જે છે એ હોમવર્ક જે છે એ કરી લેવાનું રહેશે. અસ્તો.